આઈસીસી ચેરમેન જય શાહ હિંમતનગર પહોંચ્યા. પ્રફુલ્લભાઈ પટેલના પરિવારને પાઠવી સાંત્વના. સાબરકાંઠાના હિંમતનગર ખાતે આઈસીસીના ચેરમેન જય શાહ પહોંચ્યા હતા. તેમણે દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. પ્રફુલ્લભાઈ પટેલની પત્નીનું 2 દિવસ અગાઉ અવસાન થયું હતું. આ દુઃખદ પ્રસંગે જય શાહે પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. જય શાહ 1 કલાકથી વધુ સમય સુધી પ્રફુલ્લભાઈ પટેલના પરિવાર સાથે રહ્યા હતા અને દુઃખની ઘડીમાં પરિવારને હિંમત આપી હતી. રિપોર્ટ જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.